નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, નિવૃત્તિનું જીવન સુરક્ષિત બનાવવા માટે એનપીએસમાં સૌથી મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. પેન્શનની પૂરેપૂરી ગેરંટી તેમજ નિવૃત્તિનું આયોજન હવે સરળ બનવા જઈ રહ્યું છે. નેશનલ પેન્શન સ્કીમ એનપીએસમાં સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પેન્શનની પૂરેપૂરી ગેરંટી અને એનપીએસમાં પીએફઆરડીએ દ્વારા 3 નવા નિયમ રજૂ કર્યા છે. વિગતવાર માહિતી જોઈએ તો પેન્શનની પૂરેપૂરી ગેરંટી આપતા એનપીએસમાં પીએફઆરડીએ 3 નવા મોડેલ રજૂ કર્યા છે. નિવૃત્તિનું જીવન હવે સુરક્ષિત બનવા જઈ રહ્યું છે. રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એનપીએસમાં રોકાણ કરનારાઓ માટે એક મોટા સમાચાર છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી પીએફઆરડીએ એનપીએસમાં અત્યાર સુધીના સૌથી મોટા માળખાકીય ફેરફારો પ્રસ્તાવિત કર્યા છે. આ ફેરફારોમાં 3 નવા પેન્શન મોડેલ રજૂ કરવાનો પ્રસ્તાવ છે, જેનો મુખ્ય હેતુ હાલની એનપીએસમાં રહેલી પેન્શન ગેરંટી અને નિવૃત્તિ આવકની અનિશ્ચિતતા જેવી ખામીઓને દૂર કરવાનો છે. તો વર્તમાન એનપીએસ એક પારદર્શક યોગદાન યોજના હેઠળ કાર્ય કરે છે, જે માર્ક ટુ માર્કેટ મૂલ્યાંકનને પ્રાથમિકતા આપે છે. જોકે બજારના વધઘટને કારણે અનિયમિત યોગદાન અને ઓછા વળતર જેવી મર્યાદાઓ રોકાણકારોમાં ચિંતા જગાવી હતી. આ ખામીઓ દૂર કરવા માટે પીએફઆરડીએ વિવિધ પ્રકારના રોકાણકારોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ 3 નવીન મોડેલ તૈયાર કર્યા છે, જેમાં ફુગાવા આધારિત પેન્શનની ગેરંટી. આ 3 મોડેલોમાંથી બીજું મોડેલ સૌથી વધુ મહત્વનું છે, કારણ કે તે ગ્રાહકોને નિશ્ચિત ફુગાવા સાથે જોડાયેલ પેન્શન લાભ લિંક્ડ પેન્શન પ્રદાન કરે છે. ફુગાવા આધારિત ગોઠવણ. આ મોડેલ નિવૃત્તિ પછીના પ્રથમ વર્ષમાં ગ્રાહકનું પેન્શન નક્કી કરે છે. ત્યારબાદ ગ્રાહક ભાવ સૂચકાંક સીપીઆઈ આઈડબ્લ્યુના આધારે પેન્શનની રકમને વાર્ષિક ધોરણે ગોઠવવામાં આવે છે. સુરક્ષાનો લાભ. આનાથી નિવૃત્તિ પછી ફુગાવાને કારણે થતી ખરીદ શક્તિમાં ઘટાડાની ચિંતા દૂર થાય છે અને જીવન ધોરણ જાળવી રાખવામાં મદદ મળે છે. રોકાણ વ્યૂહરચના. આ નિશ્ચિત પેન્શન સ્થાપિત કરવા માટે ભંડોળનું રોકાણ સરકારી ઇક્વિટી અને ઉચ્ચ રેટેડ બોન્ડમાં કરવામાં આવે છે. જોકે ફુગાવા સંકળાયેલ પેન્શન સુનિશ્ચિત કરવા માટે 25% સુધીનું રોકાણ ઇક્વિટીમાં પણ કરવામાં આવે છે. યોગદાન. આ યોજના હેઠળ પણ ઓછામાં ઓછું 20 વર્ષનું યોગદાન ફરજિયાત કરવામાં આવતું હોય છે. મોડેલ 1 એસડબ્લ્યુપી અને વાર્ષિકીનું સંયોજન. પ્રથમ મોડેલ રોકાણકારોને સુગમતા ફ્લેક્સિબિલિટી પ્રદાન કરવા માટે સિસ્ટમેટિક ઉપાડ યોજના એસડબ્લ્યુપી ને વાર્ષિકી સાથે જોડે છે. જોકે આ મોડેલ પેન્શનની રકમ પર કોઈ ગેરંટી આપતું નથી. યોગદાન અને રોકાણ. રોકાણકારો માટે 18 વર્ષની ઉંમરથી શરૂ કરીને 20 વર્ષનો લઘુત્તમ યોગદાન સમયગાળો જરૂરી છે. 45 વર્ષની ઉંમર સુધી યોગદાનનો 50% હિસ્સો ઇક્વિટીમાં રોકવામાં આવે છે અને ત્યારબાદ ધીમે ધીમે ઘટાડવામાં આવે છે. નિવૃત્તિ પછીની આવક. નિવૃત્તિ પછી રોકાણકારને શરૂઆતમાં એસડબ્લ્યુપી દ્વારા વાર્ષિકી ભંડોળના 4.5% માસિક આપવામાં આવે છે, જેમાં 10 વર્ષ માટે 0.25% વાર્ષિક વૃદ્ધિ થાય છે. લાભનો અંત જોઈએ તો 70 વર્ષની ઉંમરે બાકીના ભંડોળનો ઉપયોગ 20 વર્ષ માટે વાર્ષિકી ખરીદવા અને ત્યારબાદ આજીવન વાર્ષિકી ખરીદવા માટે થઈ શકે છે. 90 વર્ષની ઉંમર પહેલા ગ્રાહકનું મૃત્યુ થાય તો જીવનસાથી અથવા બાળકોને તેમના કાલ્પનિક 90મા જન્મદિવસ સુધી લાભ મળતા રહે છે. તેમજ મોડેલ 3 જોઈએ તો પેન્શન ક્રેડિટ ટૂંકા ગાળાની સુગમતા. ત્રીજું મોડેલ છે, જેને પેન્શન ક્રેડિટ તરીકે ઓળખવામાં આવે છે. તે ટૂંકા ગાળાના રોકાણ અને પેન્શન લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ક્રેડિટ ખરીદી. આ મોડેલમાં માસિક ધોરણે પેન્શન ક્રેડિટ ખરીદવાનો સમાવેશ થાય છે, જે 1, 3 અથવા 5 વર્ષની પાકતી મુદત સાથે આવે છે. ગ્રાહક નિયંત્રણ. ગ્રાહકો આ મોડેલમાં તેમના નિવૃત્તિ વર્ષ, પેન્શન ધ્યેય અને રોકાણ યોજના પસંદ કરી શકે છે. આનાથી તેમને તેમના નિવૃત્તિ આયોજન પર વધુ નિયંત્રણ અને સુગમતા મળે છે.
પીએફઆરડીએ પ્રસ્તાવો પર વિવિધ હિસ્સેદારો પાસેથી પરામર્શ પણ માગ્યો છે. આ નવા મોડેલો રોકાણકારોને તેમની જરૂરિયાતો મુજબ વિકલ્પ પસંદ કરવાની સુગમતા આપશે અને એનપીએસમાં રોકાણ પ્રત્યે લોકોનો રસ પણ વધારશે. ધન્યવાદ.